રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ ઘટાડીને લોન ધારકોને મોટી રાહત આપી છે. આરબીઆઈના ગવર્નરે રેપો રેટમાં 0.25% ઘટાડાની જાહેરાત કરી. આ સાથે જ રેપો રેટ હવે 6% થયો છે. રેપો રેટમાં 0.25%ના ઘટાડાની જાહેરાત કરી. રેપો રેટમાં ઘટાડો થતાં આગામી દિવસોમાં હોમ લોન અને ઓટો લોન સહિતની લોનો સસ્તી થશે. દરેક લોનના ઈએમઆઈમાં પણ ઘટાડો થશે. નાણાકીય વર્ષ 2025-24-25ની છેલ્લી બેઠકમાં આરબીઆઈએ વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો હતો. ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 6.5%થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ નવો સુધારેલો વકફ કાયદો અમલી બન્યો. કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું. તાજેતરમાં સંસદ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં લોકશાહીનું વસ્ત્રાહરણ. વકફ સુધારા બિલને લઈને વિધાનસભામાં સતત ત્રીજા દિવસે હોબાળો. ધારાસભ્યો મારામારી પર ઉતર્યા. જમ્મુ કાશ્મીર વિધાનસભાના ઉપલા અને નીચલા બંને ગૃહમાં ધારાસભ્યની ઝપાઝપી. વિધાનસભા અધ્યક્ષને ગૃહ સ્થગિત કરવાની નોબત આવી. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોની વકફ બિલ મુદ્દે ચર્ચા કરવાની માંગ સાથે ભાજપના ધારાસભ્યોનો વિરોધ. ભાજપના ધારાસભ્યો વિધાનસભા ગૃહ બહાર ધરણા પર બેઠા. જમ્મુ કાશ્મીર વિધાનસભાના વિપક્ષી નેતા સુનિલ શર્માએ કહ્યું કે સરકાર વકફ બિલની ચર્ચા કરી ટાઈમ પાસ કરવા માંગે છે, રોજગારીની ચર્ચા નથી કરતી. જૈન સંસ્થા જીતુ દ્વારા આયોજિત વિશ્વ નૌકાર મહામંત્ર જાપ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સહિતના અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ ભાગ લીધો. વડાપ્રધાને કહ્યું કે નૌકાર મંત્ર એ એક ઉર્જા છે. એક સાથે નૌકાર મંત્રનો જાપ અભૂતપૂર્વ છે. વડાપ્રધાન મોદીએ પોતાનો ભૂતકાળ વાકુળતા કહ્યું કે ગુજરાતમાં જૈન ધર્મનો પ્રભાવ પડ્યો છે. નાનપણથી જ જૈન ધર્મગુરુના આશીર્વાદ મળ્યા. નૌકાર મહામંત્ર વિકસિત ભારતને જોડતો મંત્ર. અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. સોનિયા, રાહુલ અને ખડગે ઉપસ્થિત છે. પ્રિયંકા ગાંધી સહિત 20થી પણ વધુ મોટા નેતા અધિવેશનમાં ગેરહાજર. અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ કહ્યું કે કોંગ્રેસની વિચારધારા ગરીબો માટે છે. કોંગ્રેસ પ્રબળ જનમત તૈયાર કરવું જોઈએ. મહારાષ્ટ્રના પુણેમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. પિંપરી ચિવડાવ વિસ્તારમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. પોર્ટુગલના લિસ્બનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાષ્ટ્રપતિએ ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરી. રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો મોરબી, મહેસાણા, રાજકોટ, પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ છે. સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં યલો એલર્ટ કરાયું. અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજકોટ 44 ડિગ્રી તાપમાન સાથે સૌથી હોટેસ્ટ શહેર. તો અમદાવાદમાં 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન. ડીસામાં 43.1 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 43.1 ડિગ્રી, તો કંડલામાં 43.4 ડિગ્રી તાપમાન. અમરેલીમાં 43.8 ડિગ્રી, મહુવામાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન એજન્સી સ્કાયમેટનું પૂર્વાનુમાન છે કે રાજ્યમાં એકંદરે 103% વરસાદની સંભાવના છે. અનુમાનમાં 5% વધઘટ થઈ શકે છે. કાલોલના ભાજપના એમએલએ ફતેહસિંહ ચૌહાણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા. ફતેહસિંહે વકફ બોર્ડને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે નહેરુએ 123 સંપત્તિઓ વકફ બોર્ડને સોંપી હતી. સક્રિય સભ્ય સંમેલનમાં ભાષણનો વિડીયો વાયરલ. ફતેહસિંહે કહ્યું કે મુસ્લિમો જે જગ્યાએ નમાજ પઢે તે જમીન વકફની થઈ જાય. વકફ બિલ આવ્યું તો કોંગ્રેસને ખોટું લાગ્યું. કોંગ્રેસ ક્યારેય હિન્દુઓ માટે એક શબ્દ બોલી નથી. વધુમાં ફતેહસિંહે કહ્યું કે કોંગ્રેસનું કલ્ચર મુસ્લિમ છે. કોંગ્રેસે યુપી બિહારમાં સરકારી રૂપિયાની મસ્જિદો બનાવી. કોંગ્રેસે એક પણ મંદિરની ઈંટ નથી મૂકી.
કુંભના મેળા જોઈ કોંગ્રેસને લાગ્યું કે હિન્દુઓ જાગ્યા છે. ભરૂચમાં વકફની મિલકતોમાં ગેરવહીવટ મુદ્દે આવતીકાલે દસ્તાવેજ પુરાવાની તપાસ થશે. વકફ બોર્ડના મેમ્બર દહેગામ, બંબુસર અને ભરૂચ શહેરમાં તપાસ કરશે. મસ્જિદ, મદરેસાઓમાં પણ ગેરવહીવટની ફરિયાદ બાદ તપાસ થશે. કચ્છમાં હીટવેવને પગલે શાળાઓના સમયમાં ફેરફાર. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળા સવારે 7:10 થી 11:40 સુધી કરાઈ છે. હીટવેવને પગલે તકેદારી રાખવા વિવિધ સૂચનાઓ પણ આપવામાં આવી. પાલનપુરમાં ફટાકડાના વેપારીઓએ નિયમોનું પાલન ન કરતા 9 દુકાનો સીલ કરાઈ છે. 5 ફટાકડાના વેપારીઓએ લાયસન્સ જમા કરાવી ધંધો બંધ કર્યો. ડીસા બ્લાસ્ટ બાદ પાલનપુરમાં તંત્રની કાર્યવાહી. કચ્છના લખપતમાં સરકારી જમીન પર દબાણ દૂર કરાયું છે. માલડો ગામે સરકારી જમીન પર રમેશ કોળીના એરંડાના પાકમાં ખેડાણ કરીને દબાણ દૂર કરાયું છે. 45 લાખથી પણ વધુની કિંમતની જમીન ખુલ્લી કરાઈ. ભુજમાં નર્મદાની લાઇનના એર વાલ્વમાંથી પાણીનો વેડફાટ થયો. ગઈકાલથી વાલ્વમાંથી પાણી લીકેજ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. એર વાલ્વની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી. છોટાઉદેપુરમાં ઘણા ખનીજ વિભાગના દરોડા. ફેરકુવા રોડ પરથી ગેરકાયદે ઓવરલોડિંગ કરતા 3 ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા. ₹45 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેરકાયદે માટી ખનન પર પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા. મોડી રાત્રે વીજળીમાં ગામે દરોડા પાડી હિટાચી મશીન સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મહેસૂલ વિભાગે સરળતા માટે નિયમોમાં સુધારો કર્યો છે. મહેસૂલી બાબતો પર ઋષિકેશ પટેલનું નિવેદન, જેમાં સાથણી સિવાયની નવી શરતની જમીનો જૂની શરતમાં થઈ જશે. સ્ટેમ્પ ડ્યુટીમાં વડીલોપાર્જિત મિલકતના કિસ્સાઓમાં લોકોને રાહત. તો વારસદારોના હક કમી માટે ₹200નો સ્ટેમ્પ વાપરી શકાશે. 1 કરોડ સુધીની લોન પર મહત્તમ 5,000 સ્ટેમ્પ ડ્યુટી. વધારાની જામીનગીરીમાં 5,000ની ડ્યુટી ભરવાની રહેશે. સ્ટેમ્પ ડ્યુટી સુધારવાની જોગવાઈ 10 એપ્રિલથી અમલી થશે. 10 કરોડથી વધુની લોન પર ગિરોખ પર ડ્યુટી 15 લાખ કરાઈ છે. અમરેલીના રાજુલામાં મીઠાના ભાવમાં વધારો આવવાની માંગ સાથે અગરિયાઓ વિરોધ નોંધાવ્યો છે. ચાચ બંદરે ગામ લોકોએ એકત્ર થઈને ગુજરાત હેવી કેમિકલ કંપનીનું કામ બંધ કરાયું. સુરતમાં એસએમસી ખાતે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. ગાર્ડનની જગ્યાએ ડોમ બનાવી દેતા વિરોધ કરાયો છે. ડોમની જગ્યાએ બગીચો બનાવવા સ્થાનિકોની માંગ. બનાસકાંઠાના ડીસામાં બ્લાસ્ટ કાંડ બાદ તપાસ દરમિયાન ફટાકડાની 2 દુકાનો સીલ કરાઈ છે. ફટાકડાના વેપારીઓના લાયસન્સ પરત લેવાયા છે. મામલતદારની ટીમો દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. મોરબી મહાનગરપાલિકાએ જાહેર માર્ગો પર હોર્ડિંગ્સ લગાવ્યા. જાહેરમાં થૂકતા હશો તો ₹500 દંડના બેનર લાગ્યા. મહેસાણામાં જીબીએસ વાયરસે લીધો વિદ્યાર્થીનો જીવ. ખાનગી હોસ્પિટલમાં યુવક હતો સારવાર હેઠળ. યુવકને સતત પગમાં દુખાવો થતો હતો. 17 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ. છોટાઉદેપુરના બોડેલીમાં હરીફાઈ માર્કેટમાં દુકાનમાં આગ લાગી હતી. ઇવેન્ટ ડેકોરેશનની દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ લાગવાનું કારણ અકબંધ. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લીધી. સુરતના લસકાણા ડાયમંડ નગરમાં આગ ભભૂકી. અમૃત ઉદ્યોગ નગરમાં કારખાનામાં આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. મહીસાગરના સંતરામપુરામાં પશુ દવાખાનામાં આગ લાગી. દવાઓ, ફર્નિચર અને ડોક્યુમેન્ટ્સ બળીને ખાખ થયા. સંતરામપુર ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો. શોર્ટ સર્કિટથી દવાખાનામાં આગ લાગ્યાનું અનુમાન. દ્વારકાના ભાડથર ગામે સ્મશાનમાં લાકડાના જથ્થામાં આગ ભભૂકી ઉઠી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સ્મશાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ.
જૂનાગઢમાં ટીંબાવાડી નજીક ચાલુ કારમાં આગ લાગી. કાર ચાલકનો આબાદ બચાવ થયો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. બોટાદના રાણપુરમાં પાંજરાપોળમાં વિકરાળ આગ લાગી. પશુઓ માટે રાખવામાં આવેલા ઘાસચારામાં આગ ભભૂકી ઉઠી. પાંજરાપોળના કર્મચારીઓ દ્વારા પશુઓને ખસેડવામાં આવ્યા સુરક્ષિત સ્થળ પર. અરવલ્લીમાં શામળાજી પાસે અકસ્માત સર્જાયો. જૂની ચેકપોસ્ટ પાસે મજૂરોને નડ્યો અકસ્માત. અકસ્માતમાં ઇકોમાં સવાર 3 મજૂરો થયા ઇજાગ્રસ્ત. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં નવકાર મંત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો. 20,000થી પણ વધુ લોકો ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં નવકાર મંત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો. 20,000થી પણ વધુ લોકો ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા. વલસાડમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદ. વાપી સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી છે. ઉમરગામમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સજા સાથે 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો. અમદાવાદમાં ક્લાસ 1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા. ₹15 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા. નિવૃત્ત ડીન ગિરીશ પરમાર પણ લાંચ લેતા ઝડપાયા. આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર લાંચ લેતા ઝડપાયા. ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માંગી હતી. સુરતમાં સ્કૂલ બેગના ધંધાની આડમાં અફીણનો વેપલો ચાલતો હતો. ભટાર વિસ્તારમાં દુકાનમાંથી 1 લાખની કિંમતનું 874 ગ્રામ અફીણ કબજે કરાયું છે. આરોપી પ્રેમસિંગ મધ્યપ્રદેશથી અફીણનો જથ્થો લાવતો હતો.